જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતમાં અભ્યાસ 6 એમાં ભાગ નંબર આપણે 2 જે છે એ જોવાના છે, ભાગ 2। હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર ચોપડીમાંથી આપણે બે નિયમો એ આપણે જોયા ને હવે આપણે જોવાનું છે ચોપડીના જે બે નિયમો છે ફરી આપણે જોઈ લઈએ કે જેની અંદર પદને અંતે વાક્યમાં વપરાયેલા પદના અંતમાં જે છે પદરચના એ અંગ દંડકનો નિયમ આપણે જોયો। પછી તો કે ભાઈ મ ખોડો એટલે કે અનુસ્વારનો આપણે નિયમ છે એ જોયો। પછી પદની જે ઉષ્માક્ષર આવે છે અનુસ્વારની પાછળ, બરાબર, કે શ શ સ હ ય ર લ વ અંતસ્થ વ્યંજનો, પછી એ રીતે આનુષિક અંગ ય અણ ન અને મ, ટ ઠ ડ ઢ ટ એ ટ વર્ગ અને અણ સાથેનો નિયમ આપણે જોયો। આની અંદર અલગ અલગ વર્ગો ક માં ક ખ ગ ઘ ચ, પછી ચ ઘ અંગ એ ચ વર્ગની અંદર ચ છ ઝ ઝ અને યમ એ ટ વર્ગની અંદર ટ ઠ ડ ઢ અણ, ત વર્ગની અંદર ત થ દ ધ અને ન ને પ વર્ગની અંદર પ ફ બ ભ મ। તો દરેક વર્ગની અંદર પાંચમો વર્ણ જે છે એ અનુનાસિક વ્યંજન, વર્ણ અનુનાસિક વ્યંજન છે, સ્વર નથી, વ્યંજન છે, એટલે આપણે ફોલો કરીએ છીએ એ આપણે જોયું। હવે જોવાનું છે એની અંદર જોવાનું છે આપણે સવર્ણ સંધિ। તો સવર્ણ સંધિની અંદર આપણે ત્રણ સંધિ જોઈ, અ વત્તા આ એટલે બરાબર આ વત્તા અ બરાબર આ વત્તા અ બરાબર આ અને આ વત્તા આ બરાબર આ। એક અનિશ્ચિત છે નિયમ જોયું। પછી નાનો ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ, મોટો ઈ વત્તા નાનો ઈ બરાબર મોટો ઈ, નાનો ઈ વત્તા નાનો ઈ બરાબર મોટો ઈ અને મોટો ઈ વત્તા મોટો ઈ બરાબર મોટો ઈ। તો આપણે અ અને ઈ ના નિયમ પછી આપણે જોયું ઉચ્ચારણ એટલે કે ઉ વાળો નિયમ જોયો। ઉ નાનો ઉ વત્તા મોટો ઉ બરાબર મોટો ઉ, મોટો ઉ વત્તા નાનો ઉ બરાબર મોટો ઉ, નાનો ઉ વત્તા નાનો ઉ બરાબર મોટો ઉ ને મોટો ઉ વત્તા મોટો ઉ બરાબર મોટો ઉ। તો અ ઈ અને ઉ આ ત્રણ નિયમ આપણે જે સ્વર્ણ સંધિ જે છે અ ઈ, બરાબર, કઈ સંધિ જોઈએ આપણે? સવર્ણ સંધિ। સવર્ણ સંધિની અંદર આપણે અ ઈ અને ઉ આની સંધિ જોઈ। હવે આપણે જોવાનું છે એક ગોળ સંધિ। ગોળ સંધિ, હવે ગોળ સંધિ કોને કહેવાય? આપણે આ પૂછી નાખીએ એટલે આપણે ત્યારે આ વસ્તુ મગજમાં ન રહે। તમને જે સંધિ પૂછાવાની છે બધી ચોપડીની પૂછાવાની છે, પણ નિયમ શીખવા માટે આપણે આ વસ્તુ કરવી પડશે। ચોપડીમાં જેટલા પાઠ પૂછાવાના છે સંસ્કૃતની અંદર એ બધી સંધિમાં પૂછાશે। તમારે આ સંધિના છે નિયમો યાદ રાખવાના છે। નિયમો કદાચ યાદ ન રહે તો એના ઉદાહરણ જે છે એ કઈ રીતે બને છે એ તમે જ્યારે કામો કરતા હો ત્યારે નિયમો સાથે રાખવાના અને નિયમ સાથે જુદા જવાના એટલે આપણને સંધિ આવડી જાય। તો અહીંયા આપણે ગૂઢ સંધિ એમાં કઈ રીતે છે તો કે અ વત્તા ઈ બરાબર એ, ઈ વત્તા આ વત્તા નાનો ઈ બરાબર એ, બરાબર। પછી અ વત્તા મોટો ઈ બરાબર એ, આનો આવે પણ આ અ છે એ
બરાબર. હવે આ પછી નાખવાનું છે એ આવશે અહીંયા આપણે અ લખ્યું છે એ, પછી મોટો ઈ સોરી આ વત્તા મોટો ઈ બરાબર એ, બરાબર. હવે જો ઉદાહરણ તરીકે આપણે જોયું સુરેન્દ્ર, સુર વત્તા ઇન્દ્ર બરાબર સુરેન્દ્ર. હવે અહીંયા જોઈએ આપણે ર ની અંદર અ છે બરાબર, તો સુર વત્તા ઇન્દ્રનો વાયલો ઈ બરાબર એ સુરે બરાબર. તો શું થયું કે આ ગોળ સંધિની અંદર આ સંધિ મિક્સ સંધિ છે, અ વત્તા ઈ એટલે એ જે આપણે રેમાં કીધું, આ વત્તા એ ઈ બરાબર એ. એના એનું ઉદાહરણ પ્રમાણ આપ્યું નથી પણ એ નિયમ જે છે એ પ્રમાણે તમને એના ઉદાહરણ છે એ તમને મળે છે. આ ચાર ઉદાહરણો એ તમને મળે છે. આપણે એક ઉદાહરણ જોયું સૂર વત્તા ઇન્દ્ર. હવે આની આ સૂર છે ત્યાં આ લોકો આવતો હોય, ઇન્દ્રની જગ્યાએ કોઈ ઈ વાળો બીજો શબ્દ આવતો હોય તો આપણને આ એ જ મળે છે. એ આમાં અ અને મોટો ઈ આપણને ભેગું થાય તો આપણને એ છે એ મળે છે. એ રીતે આમાં પણ આ વત્તા મોટો ઈ બરાબર એ આપણને એના ઉદાહરણ તમને ચોપડીમાં મળશે. તો નિયમ સમજાવેલા હોય તો ઉદાહરણ છે તમે જોઈ શકો બરાબર. તો આપણે એક નિયમ આપણે જોયો. હવે જે જોવાનો છે એ નિયમ છે પૂછી નાખીએ આપણે એની અંદર અ કે આ એટલે ખબર પડી ગઈ કે અ કે આ આ કેમ થાય કે નાનો વત્તા નાનો બરાબર ઓ, આમાં ઓ આવે સોરી ઓ નહીં ઓ આમાં ઓ, પછી આ વત્તા ઉ બરાબર, આ વત્તા ઉ એને બરાબર ઓ, પછી અ વત્તા મોટો બરાબર અ વત્તા મોટો બરાબર ઓ. તો આ ખાસ ધ્યાન રાખજો અને મોટો વત્તા સોરી આ વત્તા મોટો આ વત્તા મોટો બરાબર પણ ઓ બરાબર. તો આના જે નિયમો છે સંધિના બીજા આપણે જોયા કે જેમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તમને ઉદાહરણ છે કે તમને 1 થી 20 પાઠમાં જે પાઠ પૂછાવાના છે જેના માર્ક લાવવા છે સંસ્કૃત દર આપણે નવમા ધોરણમાં 10 માર્કનો જેટલો ગ્રામર કદાચ પૂછાતું છે, જ્યારે 10મા ધોરણની વાત કરીએ તો 10મા ધોરણમાં 16 માર્કનું ગ્રામર કે 20 માર્કનું ગ્રામર 16 માર્કનું ગ્રામર છે પૂછે. તેની અંદર આવા નાના જે પ્રશ્નો છે એ તમે એટેન્ડ કરી નાખો કે 16 માર્ક ખેંચી લો તો તમને બાકીના જે પ્રશ્નો છે એ તમને સહેલા પડી એના માર્ક જલ્દી મળે. સવાલ જવાબ છે કે આ છે તે છે બધા રોકડિયા માર્ક જેટલા લઈ લો તો તમને મોટા મોટા પ્રશ્નમાં તકલીફ ન પડે. તો સંધિ જે છે એ રોકડી છે બરાબર. નિયમ યાદ ન રહ્યા પણ એના ઉદાહરણો છે ખાસ તૈયાર કરો. ઘણા વિદ્યાર્થી મિત્રો જે હોશિયાર હોય છે વિદ્યાર્થી મિત્રો આખી બુક જ એમાં પેલા ગ્રામરની કે ભાઈ એમાં પહેલા પાઠ હોય તો પહેલા પાઠમાં જેટલું ગ્રામર છે એ જ ગ્રામર એને યાદ રાખે. બીજો પાઠ હોય અલગ અલગ પાઠનું ગ્રામર તૈયાર કરે. તમને નવમા ધોરણની અંદર તો બહુ સિમ્પલ સાદું એવું ગ્રામર પૂછે. ભગવતી કેમ પૂછાય એ તમે કીધેલું. સંધિ સંધિ છોડો અને જોડો તો એ કેમ પૂછાય બહુ સહેલી એ સંધિ હોય છે, જલ્દી આ જવાબ આવડી છે. પણ જો તમે સમજેલા હો, જો તમે ધ્યાન રાખેલું હોય તો તમને આ સંધિ છે એ આવડે. જો તમે નવમા ધોરણ છે એ સંસ્કૃતનો પાયો છે ગ્રામર, જો નવમા ધોરણ ગ્રામર તમે નહીં સમજો તો 10મા ધોરણમાં તમને નહીં આવડે. અત્યારે નવમા ધોરણવાળાને આપણે ચર્ચા વખત ગ્રામર તમને શીખવાડ્યું, 10મા ધોરણવાળાને પણ ઓનલાઈન જે ભણાવ્યું ત્યારે એને પણ 4-5 વખત ગ્રામર કરાવ્યું. પણ જે થિયરી કરે છે એને જલ્દી ગ્રામર આવડી જાય.
તો એ કહેવાનો મતલબ શું છે કે પ્રેક્ટિસ એ જે છે એ મહત્વની છે. તો આમાં આપણે અ ઓ અ વત્તા ઉ બરાબર અને ઓ નો નિયમ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એમાં નવ વત્તા ઉર્વી નવ વત્તા ઉર્વી. હવે આમાં જુઓ તમે શું જુઓ છો? તમને કઈ લાગે છે? કઈ જગ્યાએ ફેરફાર છે? જુઓ નવ કયો નિયમ લાગુ પડશે? નવ ની અંદર અ છે પ્લસ આયા જે ઉર્વીમાં ઉ જે છે એ મોટો ઉ છે તો એને બરાબર શું આવ્યો? નવોર્મી. તો ઓ થાય એ શું જવાબ આવે? નવોર્મી. જેની સંધિની અંદર કે કોઈ ઓલામાં નિયમ છે કે તમે જે શબ્દ પર જે માત્રા બોલો એની પછીના ઓલામાં ઉપર આવે. નવોર્મી બોલો તો આપણે નવોર આ જ પણ ઓ પર રેપ આવે નહીં. નવોર્મી એટલે મી ઉપર છે એ રેપ છે આવે તો આ નવોર્મી બરાબર. તો આ નિયમ લાગુ અ વત્તા મોટો એટલે કે આ જે છે એ નિયમ લાગુ પડે. નવોર્મી બરાબર. તો આ રીતે દરેક સંધિ દરેક કહેવાય ને કે એના ઉદાહરણો એ તમારે તમે ચોપડીની અંદર તમને આપેલા હશે. તો અહીંયા આપણે આ અ કે આ બરાબર ઉ કે મોટો ઉ બરાબરનો છે નિયમ એને બરાબર ઓ એ નિયમ આપણે પૂર્ણ કર્યો બરાબર. હવે આપણે જે જોશું એ નવો નિયમ છે ઈ વાળો. હવે આપણે આ જોઈએ નિયમ એની અંદર અ કે આ. હવે જુઓ આની અંદર ફક્ત અ કે આ ની વાત કરી છે અને તે અલગ અલગ બીજા છે જોડેલા છે. અ વત્તા રૂ. કયો છે રૂ? મોટો રૂ બરાબર. પછી આ વત્તા રૂ પછી રૂ બસ એટલા જ છે. આ બે નિયમ આવશે. આ બધામાં શું આવશે? અર નિયમ ર છે ખોડલ બરાબર. તો આમાં આપણે ઉદાહરણ તરીકે જોવું હોય તો શું આવશે? મહા વત્તા ઋષિ બરાબર. તો શું બનશે? મહર્ષિ. મહર્ષિ બરાબર. મહર્ષિ છે એ બને છે. તો મહાની અંદર હા જે છે એમાં આ સમાયેલો છે વત્તા ઋષિ અંદર રૂ છે એ સમાયેલો છે એટલે શું જવાબ પડે? મહર્ષિ. તો આ જે સંધિ જે જોઈ એ આપણે કોડ સંધિ એ આપણે જોયું છે. તો ચોપડી અંદર દરેક સંધિના ઉદાહરણો તમે ચોપડીમાં આપેલા હશે બરાબર. હવે આપણે જોઈએ છે વૃદ્ધિ સંધિ અલગ બીજી સંધિ અલગ પ્રકારની. પહેલા આપણે ગુણ જોયું પછી આપણે શ્રવણ સંધિ જોઈ પછી આપણે ગોળ સંધિ જોઈ. હવે આપણે જોવાનું છે એ વૃદ્ધિ સંધિ. વૃદ્ધિ સંધિ એટલે કે જેમાં શબ્દની વૃદ્ધિ થાય બરાબર. અ કે આ બરાબર એ. જે આપણે આગળ જોયું તો એ વાળું અહીંયા અ વત્તા ઐ એને બરાબર આ વત્તા ઐ એને બરાબર બરાબર. પછી અહીંયા આવશે આ ના અહીંયા આવશે આ. પછી આ એ વત્તા અ અને ઐ વત્તા આ. અ કે આ બરાબર એ કે ઐ બરાબર ઐ. આવો નિયમ છે. એમાં ફક્ત તમને 4 નિયમો સોરી 3 નહીં 4 નિયમો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એમાં શું આવશે? અદ્ય અદ્ય વત્તા
એવ. તો અત્યારની અંદર અ સમાયેલો છે વત્તા આ એ, તો કે એ એને બરાબર અય. બરાબર. તો શું બન્યું? અદ્યેવ ઉપર છે અ યેવ. અદ્યેવ છે એ જવાબ છે એનો આવે. બરાબર. હવે આપણે જોઈએ છીએ આવા ઘણા ઉદાહરણો. તમને આના ત્રણના ઉદાહરણો તમને મળી રહેશે. બરાબર. તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે, જેના કારણે જવાબ છે એ આવડે, માર્ક તમને સારા સારા છે એ આવે. હવે આપણે એની જેવો જ છે નિયમ. અ કે આ બરાબર અ કે આ વત્તા એ કે અય બરાબર અય. અ અથવા આ અને એ અથવા અય એને બરાબર અય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દેવેશમ, દેવ વત્તા ઐશ્વર્યમ, ઐશ્વર્યમ, સ્વયં, ઐશ્વર્યમ. હવે જુઓ આ દેવની અંદર અ સમાયેલો છે, આમાં અય સમાયેલો છે, તો જવાબમાં શું મળે? દેવેશમ. એમ શું આવે? દેવે સ્વયં, સ્વયં. તો આ જો દેવનો દે છે, આ વય છે એ આપણે અહીંયા જે અય કીધો એ આ જવાબ છે. બરાબર. બાકી બધું એમ રહે છે દેવેશમ. બને બે મત કરવાના છે એટલે આ અય ઓલું જે આ જે છે એકલું એને એ કહેવાય. માથે જ્યારે આવે ત્યારે એ કાનો મત આવે, સોરી કાનો આવે, માત્ર જ્યારે આવે ત્યારે એ ઐશ થઈ જાય છે. એટલે દેવેશ્યમ એવો આપણે એ કર્યું છે. બરાબર. પછી એ રીતે નવો નિયમ છે જોઈએ આપણે. એમાં શું બને છે? એમાં શું થાય છે તો કે ભાઈ આપણે ઉદાહરણ તરીકે કીધું, ડાયરેક્ટ આપણે ઉદાહરણથી જોઈએ. આપણે તન દુ લ આમાં રહેલો અ. બરાબર. પછી ઓદનમ વત્તા ઔદનમ, દનમ આમાં રહેલો ઓ. હવે અ ને ઓ આ બંને ભેગું થાય તો શું બને છે? ઉદાહરણમાં જોઈએ તો તંદોલદનમ, તન દો લો દ ન મ. એટલે આ જે લવ બન્યો અહીંયા શું બને છે? ઓ. એટલે આ જે છે એ વસ્તુ થઈ. અ અને ઓ ભેગું થાય એટલે ઔ થાય. ઉદાહરણ તરીકે તંતુ લ વત્તા ઉદરમ બરાબર તંતુલોદનમ. બરાબર. આ રીતેથી મિત્રો આપણે આના ઉદાહરણમાં પણ તમે આમાં મિક્સ કરી નાખેલું છે. તો આપણે અલગ કર્યું એની બદલે એને અ કે આ બરાબર ઓ કે ઔ એવું એમણે લખેલું છે. એટલે અ વત્તા ઓ અને આ વત્તા ઔ આ બે નિયમ બને. અ વત્તા ઓ વાળો નિયમ એક નિયમ, અને બીજો નિયમ બને છે આ વત્તા ઔ બરાબર ઓ. તો બે નિયમ અંદર થાય છે. ચોથો નિયમ વૃદ્ધિ સંધિનો ચોથો નિયમ, એની અંદર શું કીધું છે એ આપણે જોઈએ. આપણે ઉદાહરણ કરીને કંઈ પૂરું કરવાની ઈચ્છા નથી. જો તમે ધ્યાન આપશો તો તમને આની અંદર ઘર સંખ્યાનો ભાગ છે એ તમે લખી શકશો, ભાગ તમને આવશે. બરાબર. હવે આમાં આપણે જોઈએ ઉદાહરણ તરીકે વર્ણ ઔષધિ કી, ઔષધિ. આમાં જો વર્ણ એમાં રહેલો અ વત્તા ઔષધિમાં રહેલો ઓ એને બરાબર જવાબ શું આવે છે? તો કે વનૌષધિ, વનૌષધિ.
તો આ 9 જે બની ગયો એ શું છે? અ વત્તા ઓ બરાબર ઓ. ન રહેલો અ, ઔષધિમાં રહેલો ઓ એટલે વનૌષધિ એ જવાબ છે તમને મળે. સમજેલા હો તો તમને આ ડાયરેક્ટમાં છે તો આવડશે, આમ બને છે. પરંતુ આપણે સમજીને પાક કર્યો હોય તો તમને માર્ક સહેલા અને સારી રીતે એ માર્ક મળે. ગ્રામરમાં માર્ક કપાય એટલે 10 માર્કમાંથી 5 માર્ક કપાય એટલે પાછળ જે માર્ક છે એ ઘટે. કારણ કે આ બધા રોકડિયા માર્ક છે. તમે આને જે મેળવો એ પૂછો ને ક્યારે મળે કે તમે પ્રેક્ટિસ કર્યા કરો ગ્રામરની. તો મેં તમને ટેકનિકલ ગ્રામર શીખવેલું છે, તો તમે પ્રેક્ટિસ કરતા નહીં હોય, ઘણા પ્રેક્ટિસ કરતા હશે સમસ્યા છોકરાઓ છે નવા ધોરણે, બરાબર? તો આ પ્રેક્ટિસથી તમને મળે. અનુવાદ અંદર મૂકી નાખ્યું, સહજ સંસ્કૃતના ગુજરાતીના મૂકી નાખ્યા તો એ તમને આવડશે. કદાચ પાઠ નહીં ભણાવો તો પણ ચાલશે. શું કામ? કારણ કે તમે તમારી રીતે એ કરી શકો. અનુવાદ, સંસ્કૃત સવાલ જવાબ, ગુજરાતી સવાલ જવાબ, ખાલી જગ્યા, આ બધું જે ગ્રામરની અંદર તમને આ વસ્તુ મારે કરાવી પડે. બરાબર છે? તો આ આપણે વૃદ્ધિ સંધિ, ગુણ સંધિ અને શ્રવણ સંધિ છે એ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે આપણે જે જોવાની છે એ વ્યંજન સંધિ એ આપણે જોઈએ. વ્યંજન સંધિની અંદર આ પૂછી નાખીએ આપણે. બરાબર? વ્યંજન સંધિ એમાં તમને વ્યંજન ઉપર જોયું એ કયા પ્રકાર સંધિ કહેવાય? સ્વર સંધિ, જેમાં અ થી શરૂ કરીને અ સુધીના અક્ષરો છે. આવે જે વ્યંજન સંધિની અંદર ક થી જ્ઞ સુધી, ક થી જ્ઞ સુધી કેવો ક અને જ્ઞ? ખોડો. સંધિ હંમેશા ખોડા સંધિ થાય. સ્વર છે પૂર્ણ છે, અ એટલે પૂર્ણ, પણ અ ની અંદર કોઈ વ્યંજન મૂકો તો અક્ષર બને. અક્ષરની અંદર બીજા અક્ષર ઉમેરો તો શબ્દ બને. શબ્દની અંદર બીજા શબ્દ ઉમેરો તો વાક્ય બને. વાક્યની અંદર બીજા વાક્ય ઉમેરો તો પેરેગ્રાફ, કાવ્ય બને. મુખ્ય એકમ કયો? સ્વર અને વ્યંજન. આવું મેં તમને અગાઉ પણ ત્યારે ગ્રામર શરૂ કરી દે વાત કરી હતી. 8મા ધોરણમાં તમને વાત કરી હતી ને 9મા ધોરણમાં તમને શરૂઆતની વાત કરી હતી. ભાઈ પહેલો સૌથી જો મુખ્ય હોય તો સ્વર અને પછી આ વ્યંજન. તો સ્વરની સંધિ આપણે શીખવાડી, એમાં વૃદ્ધિ, ગુણ અને સવર્ણ આ 3 પ્રકારની સંધિના ભાગ પડ્યા. વ્યંજન સંધિની અંદર આપણે જોઈએ છીએ શું જોવાનું છે અંદર? તો ફક્ત ઉદાહરણો આમાં આપણને સમજાવેલા છે. ગ્રામ ગચ્છતિ. વિચાર કરો, આવી સંધિ હોય તો આપણને બહુ સહેલી પડે. શું કામ? જો ગ્રા મ વત્તા ગચ્છતિ. હવે આમાં કાંઈ કરવાનું તમારે? આ ગચ્છતિનો છે ગચ્છતિ રહેશે. આ મ છે એ હલન સ્વર છે. હવે જો આ અનુનાસિક, બરાબર? એટલે અહીંયા તમારે ગ્રા માથે મીંડો અને ગચ્છતિ. જો આ સંધિ તમારી પૂરી. આ માથે મીંડો જે છે મોટું કરીને નાનું કરો. ગ્રામમ. આ મ જે છે કોડો છે એના માથે મીંડો બનાવો. ગ્રામમ સંધિ. એ રીતે જ્યાં જ્યાં તમને અનુસ્વારની વાત આવે, દેવમ તમાથી મીંડું કરી નાખવાનું. તો દેવમ નમતી, તો દેવમાં મ પડો છે, તમાથી મીંડું છે એ કરી નાખો એટલે આપણે સંધિ પૂર્ણ થઈ જાય. પછી ચંદ્રમ તમાથી મીંડું કરી નાખો તો આપણે સંધિ પૂરી થઈ જાય. પિત્તમ તો તળમાંથી મીંડું કરી નાખો, મ પડો છે, અનુસ્વર છે, તમાથી મીંડું. તો અહીંયા હું લખું છું બોર્ડ પર. હવે લખીએ. આ બહુ સંધિ છેલ્લી છે. દેવમ એમાંથી આવશે દેવમ માથે મીંડું. પછી ચંદ્રમ માથે મીંડું. ચંદ્ર, બરાબર? તો જ્યાં જે તમને મ ખોડો દેખાય છે ત્યાં બધી જગ્યાએ અનુસ્વાર એટલે કે અનુનાસિક શબ્દ છે એ મૂકવાનો એ હોય છે. બરોબર? ચાલો
અહીંયા આપણે આ ભાગ 2 ની અંદર એટલું છે એ પછી કરીએ છીએ, કારણ કે ઘણું બધું આની અંદર બીજા ઉદાહરણ પણ છે, બરાબર. તો અહીંયા આપણે આ વસ્તુ સંધિ એ જે છે એ પૂર્ણ કરીએ છીએ. આગળનો છે અભ્યાસ આગળના ભાગ 3 ની અંદર સંધિના નિયમો જે વ્યંજન સંધિના જોડાયેલા છે, અનુસ્વાર, અનુનાસિકના, બરાબર, ઈ અને યણ સંધિ ઈ પણ આપણે પછીના ઉદાહરણો જે આપણી પાસે આપેલા છે એ ઉદાહરણો પણ આપણે જોશું. તો અહીંયા આપણે બહુ ઉતાવળ કરીને ભલે થોડુંક આપણે ઓછો સમય ઉપયોગ કરીએ, પણ એ ઓછા સમયમાં પણ આપણે સારું શીખી શકીએ એટલા માટે થોડું આપણે જે છે એ કરીએ છીએ. સંધિ જે છે પરીક્ષામાં પૂછાય છે, તમે ચોપડીમાં પણ આ સંધિઓ છે તમે પ્રેક્ટિસ કરશો તો તમને મજા આવશે, સારા માર્ક પણ તમને મળશે. આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.